મારું નામ નિશા જોશી છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનના પ્રેક્ટિકલ વિશે વાત કરીશું। તો રસાયણ વિજ્ઞાનમાં 11th તમારે પહેલું ચેપ્ટર છે અનુમાપન ટાઇટ્રેશન। તો 11th 12th તમારે બે પ્રકારના ટાઇટ્રેશનનો અભ્યાસ કરવાનો છે। પહેલું છે એસિડ બેઝ ટાઇટ્રેશન અને બીજું છે રેડોક્સ ટાઇટ્રેશન। તો 11th તમારે એસિડ બેઝ ટાઇટ્રેશન આવશે। ટાઇટ્રેશનમાં કઈ પ્રોસેસ થાય છે અનુમાપનમાં? તો એસિડ અને બેઝ મિક્સ થાય એટલે આપણને ખબર છે કે તટસ્થીકરણની પ્રોસેસ થાય છે। તો અહીંયા આપણે એસિડ બેઝ મિક્સ કરીશું એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થશે। તો પહેલા આપણે જે પણ સાધનો આપણે આજે ઉપયોગ કરવાના છે એ બધા સાધનો વિશેની માહિતી લઈ લઈએ। તો આને આપણે કહીશું, આ છે બ્યુરેટ, આને આપણે કહીશું બ્યુરેટ, જે આપણે લીધી છે 25 ml 25 ml ની આપણે બ્યુરેટ આજે આપણે યુઝ કરીશું અને જેમાં આપણે ભરાવીએ છીએ એ છે બ્યુરેટ સ્ટેન। તો આને આપણે આમાં ભરાવી દેવાની છે આ રીતે, એને કહીશું બ્યુરેટ સ્ટેન। આ છે પીપેટ, આ છે પીપેટ જે આપણે 10 ml ની લીધી છે, જેમાં સોલ્યુશન આપણે મોઢેથી ખેંચીને લેવાનું છે। અહીંયા એક માર્ક કરેલો હશે ત્યાં સુધી આપણે મોઢેથી ખેંચી અને સોલ્યુશન લેવાનું છે। આને આપણે કહીશું પીપેટ, જે 10 ml ની આપણે આજે યુઝ કરવાની છે। આ છે બીકર, 250 ml નું લીધું છે અને આ છે 100 ml નું નાનું બીકર છે। આ છે ફ્લાસ્ક, જેને આપણે કહીશું કોનિકલ ફ્લાસ્ક, આમાં આપણે પ્રોસેસ કરવાની છે ટાઇટ્રેશન, આમાં કરીશું આપણે। આ છે ફનેલ, જે આપણે બ્યુરેટની ઉપર આ રીતે લગાવવાની છે અને આપણે સોલ્યુશન એમાં ભરી શકીએ છીએ। આ છે ડ્રોપર અને આ છે ગ્લાસ રો, જે આપણે સોલ્યુશન હલાવવા માટે યુઝ કરી શકીએ છીએ, બરાબર। અને આ છે આપણે આગનું ઇન્ડિકેટર ફિનોલ્ફથેલિન। તો આટલા એપરેટસ આપણે આજે યુઝ કરવાના છે। તો આપણે પહેલું જ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ અનુમાપનનો, જેનો હેતુ છે કે આપેલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની પ્રબળતા અથવા તો સાંદ્રતા ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણ સાથેના અનુમાપનથી નક્કી કરવી। એટલે આપણને હેતુ ઉપરથી જ ખબર પડી જાય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની આપણે સાંદ્રતા અથવા તો પ્રબળતાને શોધવાની છે અને ઓક્ઝેલિક એસિડ આપણે જાતે બનાવવાનો છે। તો આપણે 0.1 મોલર, જો બુકના પ્રેક્ટિકલ પ્રમાણે જઈએ તો 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ આપણે જાતે બનાવવાનો છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રબળતા આપણે શોધવાની છે। પ્રબળતા યાની કે મોલારિટી। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઓક્ઝેલિક એસિડ 0.1 મોલર કેવી રીતે બનાવવું। તો 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ બનાવવા માટે આપણને પહેલા ઓક્ઝેલિક એસિડનો અણુભાર ખબર હોવી જોઈએ। તો ઓક્ઝેલિક એસિડનો અણુભાર છે 126 ગ્રામ પર મોલ। તો ઓક્ઝેલિક એસિડનો અણુભાર છે 126 ગ્રામ પર મોલ। હવે આપણે મોલારિટીની ડેફિનેશન યાદ કરીએ, કારણ કે આપણે બનાવવું છે 0.1 મોલર સોલ્યુશન। તો મોલારિટીની વ્યાખ્યા આપણે જો યાદ કરીએ તો કોઈ પણ આપણે સોલ્યુશન લઈ લઈએ, સબસ્ટન્સ લઈ લઈએ, તો કોઈ પણ સબસ્ટન્સના અણુભાર જેટલું વજન લઈ અને એને 1000 મિલીલીટર પાણીમાં એને ઓગાળીએ તો એ બની જાય આપણું 1 મોલર સોલ્યુશન। કોઈ પણ આપણે સબસ્ટન્સ લીધું, એનું અણુભાર જેટલું વજન લઈ લઈએ અને એને 1000 મિલીલીટર પાણીમાં એને ડિઝોલ્વ કરીએ, ઓગાળીએ, એ બની જાય 1 મોલર। હવે આપણે બનાવવું છે 0.1 મોલર, એ પણ 1000 ના બદલે 100 ml વોટર, 100 ml પાણીમાં। તો આપણે લઈએ તો જો 126 ગ્રામ હું લઈ લઉં, 126 ગ્રામ એટલે કે ઓક્ઝેલિક એસિડના અણુભાર જેટલું જ વજન હું લઉં છું, 126 ગ્રામ ઓક્ઝેલિક એસિડ લઉં, એને આપણે 1000 મિલીલીટર પાણીમાં 1000 મિલી પાણીમાં ઓગાળી દઉં તો એ બની જશે મારું 1 મોલર સોલ્યુશન। પણ મારે કેટલું બનાવવું છે? 0.1 મોલર। તો અહીંયા હું 0.1 મોલર કરી દઉં, 1000 ml જ મિલી જ પાણી રાખું છું, તો અહીંયા મારું બની જશે 12.6 ગ્રામ ઓક્ઝેલિક એસિડ લેવો પડે। કેટલો લેવો પડે? 12.6। પણ મારે 1000 ml ના બદલે લેવું છે 100 ml પાણી, 100 મિલી વોટર લઉં અને 0.1 મોલર સોલ્યુશન બનાવવું છે તો મારે લેવું પડશે 1.26 ગ્રામ ઓક્ઝેલિક એસિડ।
સિમ્પલ વસ્તુ છે કે 126 ગ્રામ લઉં છું 1000 મિલીલીટર પાણીમાં તો 1 મોલર બને છે. મારે બનાવવું છે 0.1 મોલર 1000 મિલી પાણીમાં તો 12.6 થઈ જશે. એક પોઈન્ટ આ બાજુ આવી જશે. પણ મારે લેવું છે 1000 ના બદલે 100 મિલી પાણી અને 0.1 મોલર એની મોલારિટી તો 1.26 ગ્રામ આપણે વેટ કરીને ઓક્ઝેલિક એસિડ લઈએ એને 100 ml ના બીકરમાં લઈ લઈએ અને 100 ml પાણી એમાં એડ કરીને ઓગાળી દઈએ તો એ બની જશે આપણું 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ. તો અહીંયા મેં 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવ્યું છે જેમાં મેં 1.26 ગ્રામ આ ડિજિટલ વેટ મશીનથી માપી અને 1.26 ગ્રામ ઓક્ઝેલિક એસિડ લીધો છે. એની અંદર મેં 100 ml પાણી એડ કરી અને એને ઓગાળી દીધું છે તો આ 0.1 મોલર મારું ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન બની ગયું જે આપણે પીપેટથી લઈશું. અને આ છે આપણું x મોલર જેની મોલારિટી આપણને ખબર નથી આપણે શોધવાની છે એ NaOH નું દ્રાવણ છે. તો આ NaOH નું દ્રાવણ આ ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ. હવે આપણે કયા સોલ્યુશન શેમાં લેવાના છે તો આ x મોલર NaOH નું દ્રાવણ છે કે જેની મોલારિટી આપણે શોધવાની છે એને આપણે બ્યુરેટમાં લઈશું 25 ml સુધી અને આ છે 0.1 મોલર જેની મોલારિટી આપણને ખબર છે એને પીપેટથી કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે 10 ml અને પછી આપણે ફ્લાસ્કમાં 2 ડ્રોપ્સ ઇન્ડિકેટરના નાખીશું ફિનોલ્ફથેલિનના નાખીશું અને પછી ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીશું. હવે તમને એ ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે ફિનોલ્ફથેલિન હું ક્યારની કહું છું કે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર યુઝ કરવાનો છે. તો ઇન્ડિકેટર કેમ યુઝ કરવાનો છે? આપણે ઇન્ડિકેટર ના નાખીએ તો ના ચાલે પણ ઇન્ડિકેટર આપણે યુઝ નહીં કરીએ તો આપણને ખબર જ નહીં પડે કે તટસ્થીકરણની પ્રક્રિયા ક્યારે પૂરી થાય છે. કારણ કે એસિડ અને બેઝ તમે મિક્સ કરતા જશો પણ કોઈ કલર ચેન્જ કંઈ નહીં થાય તો આપણને ખબર નહીં પડે કે અહીંયા તટસ્થીકરણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો આ જે ઇન્ડિકેટર છે ફિનોલ્ફથેલિન જે બેઝમાં લાઇટ પિંક કલર આપે છે તો આપણે એસિડ લેવાનું છે ફ્લાસ્કમાં અને એની અંદર આપણે ઇન્ડિકેટર નાખીશું તો એ કલરલેસ રહેશે. તો અહીંયા આપણે કલર ચેન્જ જોવાનું છે કલરલેસ ટુ લાઇટ પિંક એટલે કે રંગવિહીનમાંથી આછો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે ટાઇટ્રેશન કરતા રહેવાનું છે. ઓકે તો પહેલા હું લઈ લઉં છું NaOH જે હું બ્યુરેટમાં 25 ml સુધી ભરી દઉં છું. હવે આ આપણે જ્યારે પણ પ્રેક્ટિકલ કરીએ કેમિસ્ટ્રીમાં ત્યારે બધા જ એપરેટસ વોશ કરેલા હોવા જોઈએ પાણીથી સાફ કરેલા હોવા જોઈએ. જે મેં પાણીથી સાફ કરીને જ મૂકેલા હતા એમાં મેં NaOH નાખ્યું છે. હવે આપણે NaOH નાખ્યા પછી આ નીચે જે એર હોય એને આપણે નીકાળી દેવાની છે એટલે કે આખી બ્યુરેટ કમ્પ્લીટ NaOH સોલ્યુશનથી ભરેલી હોવી જોઈએ. અને આપણે આ જે NaOH નું સોલ્યુશન છે એ આપણે 0 એ સેટ કરવાનું છે. હવે તમને એમ થશે કે 0 એ કેવી રીતે સેટ કરવાનું તો આવી રીતે આપણી બ્યુરેટ છે બરાબર. તો અહીંયા માર્ક કરેલું છે એટલે તો અહીંયા 0 છે તો આપણે 0 એ આ સોલ્યુશનને સેટ કરવાનું છે. તો કેવી રીતે થશે તો આવી રીતે 0 એ આપણે આ સોલ્યુશનને સેટ કરવાનું છે. તો આ અહીંયા સુધી આપણું સોલ્યુશન ભરેલું હોવું જોઈએ. 25 ml ની બ્યુરેટ છે. ઓકે તો મેં અહીંયા 0 એ સેટ કરી દીધું છે NaOH નું સોલ્યુશન. હવે હું પીપેટથી ખેંચીને મોઢેથી ખેંચીને 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન લઈશ. જે માર્ક કરેલું છે ત્યાં સુધી આપણે લાવવાનું છે. તો મેં ધીરે ધીરે મારી ઉપરની આંગળીને સહેજ હલકી કરીશ એટલે ધીમે ધીમે સોલ્યુશન નીચે આવશે. એ માર્ક સુધી આવી જાય એટલે પાછી આપણી આંગળીને ફિટ કરી દેવાની છે. તો અહીંયા મારું માર્ક સુધી સોલ્યુશન આવી ગયું છે. હવે આંગળીને મેં ફિટ કરી દીધી અને આ સોલ્યુશનને આપણે લઈ લેવાનું છે ફ્લાસ્કમાં. 10 ml 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન મેં ફ્લાસ્કમાં લઈ લીધું છે. હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે 2 ડ્રોપ્સ હજી પીપેટમાં બાકી છે. તો આપણે એ 2 ડ્રોપ્સ કેવી રીતે લેવાના છે તો આપણે આ જે અહીંયાથી એક મુઠ્ઠી વાળીને દબાવવાનું પ્રેસ કરવાનું અને ઉપરથી પ્રેસ કરશો એટલે ડ્રોપ્સ આવી જશે નીચે.
ફિનોપ્થેલિન ઇન્ડિકેટરના નાખીશું, એને શેક કરી દઈશું બરાબર. હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા પહેલું રીડિંગ આપણે લઈશું પાયલોટ રીડિંગ. તો પાયલોટ રીડિંગમાં શું કરવાનું છે કે 1 ml આપણે એડ કરતા રહેવાનું અને હલાવતા રહેવાનું છે બરાબર. ઓકે, તો 1 ml હું એડ કરું છું. આછો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એડ કરીશું. તો 1 ml નાખું છું. તો તમે લોકો જોઈ શકો છો કે આછો ગુલાબી કલર આવી ગયો છે, જે મારો આવ્યો છે 9.0 ml. 9 ઉપર 9 મારો આછો ગુલાબી કલર આવી ગયો છે. તો મારું પાયલોટ રીડિંગ હશે 9 ml, જે અહીંયા આપણે નોટ ડાઉન કરી દઈએ. પાયલોટ રીડિંગ ને આપણે ગુજરાતીમાં કહીશું પુરોગામી યાન. શું કહીશું? પુરોગામી યાન, જે આપણો આવ્યો છે 9.0 ml. હવે આવી જ રીતે આ જ પ્રોસેસ થી આપણે બીજા 3 રીડિંગ લેવાના છે. પ્રોસેસ સેમ જ છે પણ બીજા 3. હવે પાયલોટ રીડિંગ આપણો 9 ml આવ્યો, તો બાકીના 3 રીડિંગ આપણા 8 થી 9 ની વચ્ચે જ આવશે. એ ફિક્સ વસ્તુ છે. ઓકે, તો બાકી આપણે 3 રીડિંગ હવે લઈશું. હવે આપણે અંતિમ અંક લઈશું. એમાં આપણે 3 રીડિંગ લેવાના છે. જે પાયલોટ રીડિંગ આપણું આવ્યું છે 9 ml. હવે આપણે અંતિમ અંક 3 લઈશું. એમાં પહેલો રીડિંગ આપણે લઈએ છીએ, જેના માટે મેં ઓક્ઝેલિક એસિડ 10 ml ફ્લાસ્કમાં લઈ લીધું છે પિપેટથી ખેંચીને. અહીંયા મેં 0 સુધી NaOH એડ કરીને સેટ કરી દીધું છે. હવે આપણે ફિનોપ્થેલિન ઇન્ડિકેટર એટલે કે સૂચકના 2 ડ્રોપ્સ નાખીશું અને એને બરાબર હલાવી દઈશું. તો સૂચક આપણે યુઝ કરી લીધો છે. હવે આપણે ડ્રોપ હવે આ વખતે આપણે 1 ml નથી નાખવાનું, કારણ કે આપણે ફાઇનલ રીડિંગ લેવાનું છે, અંતિમ રીડિંગ. એટલે આપણે ડ્રોપ બાય ડ્રોપ નાખીશું અને એને કોન્સ્ટન્ટ હલાવીશું. ડ્રોપ બાય ડ્રોપ નાખતા જવાનું છે અને એને સતત હલાવતા રહેવાનું છે. અહીંયા આપણો લાઇટ પિંક કલર આવી ગયો છે, જે આવ્યો છે 8.2 એ આવ્યો છે. લાઇટ પિંક કલર આવી ગયો છે, જે આવે છે 8.2 એ આવે છે. તો આપણો અંતિમ ફર્સ્ટ અંક છે 8.2 ml. ઓકે, તો આપણો અંતિમ અંક છે 8.2 ml. હવે આપણે અંતિમ અંક સેકન્ડનું રીડિંગ લઈશું. ફર્સ્ટ આપણે પાયલોટ રીડિંગ લીધું, જે 9 ml આવે છે. અંતિમ અંક 1 લીધો, જે 8.2 ml આવે છે. હવે આપણે અંતિમ અંક સેકન્ડનું રીડિંગ લઈશું, જેમાં હું આ સૂચકના 2 ડ્રોપ્સ નાખી દઉં છું. ઓક્ઝેલિક એસિડ લઈ લીધું ફ્લાસ્કમાં 10 ml, અહીંયા 0 NaOH સેટ કરી દીધો છે. હવે આપણે ડ્રોપ બાય ડ્રોપ નાખતા જઈશું અને એને સતત હલાવતા રહેવાનું છે. આવી જ રીતે પ્રેક્ટિકલ કરવાનું છે. ડ્રોપ બાય ડ્રોપ નાખતા જાઓ, હલાવતા જાઓ. બધા જ પ્રેક્ટિકલમાં પદ્ધતિ સેમ જ છે, ખાલી તમારે રીડિંગ ચેક કરવાનું છે. ડ્રોપ બાય ડ્રોપ નાખવાનું છે ધીમે ધીમે. તો અહીંયા મારો લાઇટ પિંક કલર આવી ગયો છે, જે આવ્યો છે 8.3 આવ્યો છે. આ વખતે કેટલા આવ્યો છે? 8.3. તો હું અહીંયા અંતિમ અંક સેકન્ડ લખી કાઢું છું, નોટ ડાઉન કરી દઉં 8.3 ml. ઓકે, તો હવે આપણે અંતિમ થર્ડ રીડિંગ લઈશું, જેમાં મેં ઓક્ઝેલિક એસિડ 10 ml લીધું છે. અંદર આપણે સૂચકના 2 ડ્રોપ્સ નાખીશું અને હવે આપણે NaOH સાથે ટાઇટ્રેશન ચાલુ કરીએ. તો ડ્રોપ બાય ડ્રોપ NaOH નાખતા જઈએ, હલાવતા જઈએ, નાખતા જઈએ, હલાવતા જવાનું છે. જ્યાં લાઇટ પિંક કલર આવી જાય ત્યાં તમારે રીડિંગ ચેક કરવાનું છે.
તો અહીંયા મારો લાઇટ પિંક કલર આવી ગયો છે, જે આવ્યો છે ફરીથી 8.3 ml. તો મારો અંતિમ થર્ડ રીડિંગ છે 8.3 ml. એને પણ આપણે નોટ ડાઉન કરી લઈએ 8.3 ml. તો આપણે રીડિંગ આપણે લઈ લીધા છે બધા. તો આજે આપણે જે પહેલો પ્રેક્ટિકલ કર્યો કે તમારે કેવી રીતે લખવાનું છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ. તો એનો હેતુ આપણે પહેલા જે લીધો હતો એ છે કે આપેલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની સાંદ્રતા પ્રબળતા ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણ સાથેના અનુમાપનથી નક્કી કરો. એના સાધનોમાં આપણે શું વસ્તુ વાપર્યું, શું યુઝ કર્યું છે? તો બ્યુરેટ 25 ml ની, પીપેટ 10 ml ની, કોનિકલ ફ્લાસ્ક 100 ml નો, બ્યુરેટ સ્ટેન્ડ, ગળણી અને બીકર આપણે યુઝ કર્યા છે. જરૂરી રસાયણ, તો કયા રસાયણોનો આપણે ઉપયોગ કર્યા? તો ઓક્ઝેલિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ફિનોલ્ફથેલિન સૂચક અને નિશ્યંદિત પાણી. બ્યુરેટમાં આપણે કયું સોલ્યુશન ભર્યું હતું? તો x મોલર NaOH કે જેની મોલારિટી આપણે શોધવાની હતી. કોનિકલ ફ્લાસ્કમાં આપણે શું લીધું હતું? તો 10 ml 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ પ્લસ સૂચક. રંગ પરિવર્તન શું જોયું આપણે? તો રંગવિહીનમાંથી આછો ગુલાબી. પછી આપણે 100 ml 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું સોલ્યુશન બનાવ્યું, જેમાં ઓક્ઝેલિક એસિડનો અણુભાર છે 126 ગ્રામ પર મોલ. તો 126 ગ્રામ આપણે ઓક્ઝેલિક એસિડ લઈએ 1000 મિલી પાણીમાં તો 1.0 મોલર બને, 1 મોલર બને. હવે જો આપણે 12.6 ગ્રામ લઈએ તો 100 ml કરી દઈએ તો 1.0 મોલર. પણ આપણે બનાવો છે 100 ml 0.1 મોલર, અહીંયા આવશે 1.26 ગ્રામ ઓક્ઝેલિક એસિડ. તો આપણે 1.26 ગ્રામ ઓક્ઝેલિક એસિડ લીધો અને એને 100 મિલી પાણીમાં ઓગાળ્યો છે તો બની ગયું આપણું 0.1 મોલર સોલ્યુશન. હવે આપણે અવલોકન કોઠવો જોઈએ. તેમાં છે બ્યુરેટ આંક, જે 1 2 3 આપણે 3 રીડિંગ લીધા એ અંતિમ આંકના. તો આપણે અહીંયા પહેલા પાયરોટ રીડિંગ લખી કાઢીએ. તો આપણો પુરોગામી આંક કેટલો આવ્યો હતો? 9.0 ml. તો આપણો પુરોગામી આંક હતો. હવે આપણે 3 અંતિમ રીડિંગ લીધા હતા. તો આપણે પહેલા બ્યુરેટ આંકમાં જોઈએ તો પ્રારંભ આપણે ક્યાંથી કર્યું હતું? તો દર વખતે આપણે પ્રારંભ કર્યું હતું 0.0 ml. તો આપણે દરેક વખતે NaOH ને 0 પર સેટ કરતા હતા એટલે આપણે પ્રારંભિક આંક તો હતો 0 ml. પછી આપણે પહેલું અંતિમ રીડિંગ કેટલા આવ્યું હતું? તો 8.2 ml આવ્યું. હવે સેકન્ડ રીડિંગ આપણે લીધું હતું, એમાં પણ પ્રારંભ કર્યો તો આપણે 0.0 ml થી. ઓકે, અંતિમ આપણે 8.3 ml આવ્યું હતું. ઓકે, થર્ડ રીડિંગ લઈએ તેમાં પણ આપણે પ્રારંભ કર્યું હતું 0.0 ml થી અને અંતિમ આવ્યું હતું ફરીથી આપણે 8.3 ml. હવે આ બંનેનો તફાવત કાઢીએ તો શું આવશે? 8.2 ml 8.3 ml 8.3 ml. બીકોઝ પ્રારંભ તો 0 છે તો તફાવત જે અંતિમ આંક છે એ જ આવવાનો છે. હવે આનો આપણે સુસંગત વાંચન આંક એટલે આપણે કહેને આ 3 રીડિંગનું સરેરાશ લઈએ તો બે રીડિંગ આપણા સેમ આવે છે તો આપણી સરેરાશ આવશે 8.3 ml. તો આપણો આ સરેરાશ મળી ગયો. હવે આપણે ગણતરી કરીએ તો ગણતરી લઈએ તેમાં પહેલું છે કે NaOH નું મોલર દળ. તો NaOH નું મોલર દળ કેટલું છે? 40 ગ્રામ પર મોલ. હવે આપણે શું શોધવાનું છે? તો NaOH ની મોલારિટી આપણે શોધવાની છે. એના માટેનું આ ઇક્વેશન છે A1M1V1 A2M2V2. તો મોલારિટી શોધવાનું આ ઇક્વેશન છે. એમાં A1M1V1 એ ત્રણેય વસ્તુ છે ઓક્ઝેલિક એસિડના, જ્યારે A2M2V2 એ ત્રણેય છે NaOH માટે. હવે A1 એ શું છે? તો ઓક્ઝેલિક એસિડની બેઝિસિટી છે જે આપણે લઈશું 1 મોલર 1 છે સોરી. તો A1 છે ઓક્ઝેલિક એસિડની બેઝિકતા, M1 છે ઓક્ઝેલિક એસિડની મોલારિટી જે આપણે 0.1 મોલર બનાવ્યું હતું તો 0.1 મોલર છે. V1 શું છે? ઓક્ઝેલિક એસિડનું કદ. તો આપણે પીપેટ થી ખેંચીને ઓક્ઝેલિક એસિડ કેટલો લેતા હતા? 10 ml. તો ઓક્ઝેલિક એસિડનું કદ આવશે 10. પછી A2 છે NaOH ની એસિડિટી જે છે 2. કેટલી છે? 2.
જે આપણે શોધવાની છે. ઓકે, અને V2 છે NaOH નું કદ જે આપણે અવલોકન કોઠા ઉપરથી લાવ્યા 8.3 ml. ગણતરી જોઈએ તો NaOH નું મોલર દર 40 ગ્રામ પર મોલ છે. સેકન્ડ આપણે NaOH ની મોલારિટીને શોધવાની છે. તો NaOH ની મોલારિટી શોધવા માટેનું આ સમીકરણ છે A1M1V1. હવે આપણે ગણતરી જોઈએ તો NaOH નું મોલર દર છે 40 ગ્રામ પ્રતિ મોલ. સેકન્ડ NaOH ની મોલારિટી જે આપણે શોધવાની છે એના માટેનું સમીકરણ છે A1M1V1 A2M2V2. તો A1M1V1 એ ઓક્સિલિક એસિડ માટે આપણે લીધું છે અને A2M2V2 એ NaOH માટે આપણે લીધું છે. તો A1 શું છે તો ઓક્સિલિક એસિડની બેઝિકતા, M1 છે ઓક્સિલિક એસિડની મોલારિટી, V1 છે ઓક્સિલિક એસિડનું કદ, A2 છે NaOH ની એસિડિટી, M2 છે NaOH ની મોલારિટી, V2 છે NaOH નું કદ. હવે આપણે બધાની વેલ્યુ એક વખત ચેક કરી લઈએ. તો ઓક્સિલિક એસિડની બેઝિકતા આવે છે 2. ઓક્સિલિક એસિડની મોલારિટી કેટલી છે આપણે કેટલો બનાવ્યો હતો 0.1 મોલર. ઓક્સિલિક એસિડનું કદ આપણે પિપેટથી ખેંચીને કેટલો લીધો હતો 10 ml. NaOH ની એસિડિટી છે 1. NaOH ની મોલારિટી જે આપણે શોધવાની છે. NaOH નું કદ જે આપણે અવલોકન કોઠામાં જોયું આવ્યું એ સરેરાશ રીડિંગ 8.3 ml. તો આ બધા રીડિંગ આપણે હવે આ સમીકરણમાં લખી કાઢીએ. તો પહેલા તો આપણે M2 ને આ તરફ લાવી દઈએ જે આપણે શોધવાનું છે. તો M2 A1M1V1 A2V2. હવે આપણે A1 કેટલું લઈશું 2 * 0.1 * 10 upon A2 આવશે 1 * 8.3. તો આપણું મોલારિટી આવશે 0.24 મોલર. તો આપણું મોલારિટી મળી ગઈ છે NaOH ની 0.24 મોલર. તો આપણે NaOH ની મોલારિટી કેટલી શોધી 0. તો આપણે NaOH ની મોલારિટી કેટલી શોધી છે 0.24 મોલર. હવે આપણે NaOH ની સાંદ્રતા શોધવાની છે. તો મોલારિટી એનું સમીકરણ છે મોલારિટી * મોલર દર. તો NaOH ની સાંદ્રતા શોધવાનું સમીકરણ છે મોલારિટી * મોલર દર. તો મોલારિટી આપણે કેટલી લીધી છે 0.24 મોલર * મોલર દર. તો 40 છે. કોનું NaOH નું મોલર દર કેટલું આવે 40 ગ્રામ પ્રતિ મોલ. હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને મળશે 9.6 ગ્રામ પર લિટર જે છે NaOH ની સાંદ્રતા. તો હવે આપણે પરિણામ લખીએ તો NaOH ની સાંદ્રતા બરાબર શું આવશે 9.6 ગ્રામ પર લિટર. તો અહીંયા આપણો આજનો પ્રેક્ટિકલ પૂરો થાય છે. થેન્ક યુ.